મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના ભાવમાં વધારો થયો છે। ગુજરાત સરકાર લોકોને ગેસ મળતો રહે તે માટે પ્રતિબદ્ધ છે। ઘરેલુ ગેસનો પુરવઠો આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું છે। પુરવઠો જાળવવા ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો। કેન્દ્ર અને રાજ્ય સરકાર ગેસ પુરવઠો જાળવવા સતત પ્રયત્નશીલ છે। અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। આજ વિષય પર વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાઈ ચૂક્યા છે। બ્રિંદા, મિડલ ઈસ્ટમાં યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેની વચ્ચે ગેસની કટોકટી હવે સર્જાઈ રહી છે। ઠેર ઠેર લાંબી કતારો પણ જોવા મળી રહી છે, પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે, કહી રહ્યા છે કે જનતાને મુશ્કેલી નહીં નડે। સાચી હકીકત શું લાગી રહી છે? ચોક્કસથી તોરલ જો વાત કરીએ તો જે ગેસની જો વાત કરવામાં આવે તો જે ડોમેસ્ટિક સપ્લાય છે તે બંધ નહીં થાય, પરંતુ કોમર્શિયલ સપ્લાય છે તેમાં 50% કાપ મૂકવાની વાત કરવામાં આવી છે। એટલે કે જે રેસ્ટોરન્ટ છે તેમાં 50% કાપ મૂકવાની વાત છે। ખાસ જો વાત કરીએ તો જે ગુજરાત એસોસિએશનના જે પ્રમુખ છે તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી હતી સવારે। તેમણે પણ જણાવ્યું હતું કે હજી સુધી એવી કોઈ નોટિફિકેશન આપવામાં નથી આવી કે કાપ મૂકવામાં આવશે। એટલે કે જો આ કાપ મૂકવામાં આવશે તો ચોક્કસથી ગુજરાતની 8,000 જેટલી રેસ્ટોરન્ટ છે તેને અસર થશે, અમદાવાદની 2,000 જેટલી રેસ્ટોરન્ટ છે અને સમગ્ર ગુજરાતની 5,000 એટલે ટોટલ 5 ને 2 7 એમ કરીને ટોટલ 8,000 જેટલા નાના મોટા એકમો છે તેની ઉપર સીધી અસર પડશે। આજે રાત્રે અથવા તો આવતીકાલે વહેલી સવારથી આ જે કાપ છે તે કરવામાં આવશે। મુખ્ય વાત એ છે કે હજી સુધી સત્તાવાર રીતે કહેવામાં નથી આવ્યું, પરંતુ જો આવી રીતના કોઈ પણ કાપ મૂકવામાં આવશે તો ચોક્કસથી જે નાના એકમો છે કે જેમાં જે લોકો છે જે રોજગાર મેળવી રહ્યા છે કે જે વેટરો છે કે જે સ્ટાફ છે તેઓને ખાસ મુશ્કેલી પડી શકે છે, કારણ કે સ્ટાફ જો સપ્લાય બંધ કરવામાં આવે તો ચોક્કસથી રેસ્ટોરન્ટ બંધ થાય છે અને ત્યારબાદ સ્ટાફને પણ છૂટા કરવામાં આવતા હોય છે। એટલે જે મોટા રેસ્ટોરન્ટ છે અને નાના એકમો છે એને લગભગ 15,000 થી 20,000 જેટલા સ્ટાફ છે તેને સીધી અસર પડશે। સાથે જ ડોમેસ્ટિક જે સપ્લાય છે એટલે કે ઘરેલું સપ્લાય છે તેની પણ જો વાત કરવામાં આવે તો 21 દિવસે ગેસના બાટલાનું બુકિંગ કરવામાં આવતું હતું, પરંતુ હવે તેના બદલે 25 દિવસે કરવામાં આવે છે। એટલે કે અડધો મહિનો ગયા બાદ તેનું બુકિંગ કરવામાં આવે છે અને 25 દિવસ બાદ પણ લગભગ 1 મહિના સુધી પણ હજી ગેસની બોટલ જે છે તે લોકો સુધી પહોંચતી નથી। એટલે આના કારણે એવું થઈ શકે છે કે જે ઘરેલું વપરાશ છે તેમાં બ્લેકના જે કહેવાય કે બજાર છે તે ધમધમતા હોય છે, કારણ કે જ્યારે સ્ટોક હોય તેમ છતાં પણ લોકોને વધારે પૈસા આપીને અને બ્લેકમાં તે વસ્તુનું વેચાણ કરીને લોકો પોતાની આવક બમણી કરતા હોય છે। એટલે આ જે નોટિફિકેશન છે, જે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે, સ્ટોક પૂરતો છે પરંતુ જે મળતિયાઓ છે તે દબાવી રાખે છે અને તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। એટલે હોટલ જે ઇન્ડસ્ટ્રી છે અને જે રેગ્યુલર જો વાત કરવામાં આવે જે ઘરેલું રેસ્ટોરન્ટ છે, ઘરેલું ઘરથી પણ જે લોકો પોતે ધંધો કરતા હોય છે રેસ્ટોરન્ટના રિલેટેડ, તેઓને મોટી કહી શકાય કે તેઓને મોટી અસર થઈ શકે છે। જી તોર બિલકુલ બ્રિંદા, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો જે રીતે મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને હવે ગેસ સપ્લાય અને કમર્શિયલ સપ્લાય બંધ કરવા માટે અમદાવાદમાં સૂચિત કરી દેવાયા છે। ગુજરાતમાં જો કે ગેસ લાઇન હોવાને કારણે વધુ લોકો પ્રભાવિત નહીં થાય, પરંતુ નાના રેસ્ટોરન્ટ અને બોટલ પર નિર્ભર લોકોને અસર પહોંચશે।